નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે ચેપ્ટર નંબર 4ની અંદર આજે આપણો જે ત્રીજા લેક્ચરની અંદર આપણે બે સમુદાય વિશે જોવાનું છે. એની અંદર એક છે કંકતધરા અને બીજું છે પૃથુકૃમિ. ઓકે, આજે લેક્ચર નંબર 3. ઓકે, દરેક સમુદાય જેમ જેમ આગળ વધશે એમ એની અંદર મોડિફિકેશન થતું જશે, નવા નવા લક્ષણો આવતા જશે. બરાબર છે. પહેલાં કરતાં જે આગળનો સમુદાય હવે તમે ભણશો એટલે થોડું ફેરફાર જોવા મળશે. ઓકે, હવે આની અંદર આપણે સૌથી પહેલાં આ સમુદાય વિશે વાત કરવાની છે, કંકતધરા. ઓકે, ટીનોપોરા એનું નામ છે. ઓકે, એટલે નોર્મલી આ સમુદાયની અંદર જે પ્રાણીઓ છે એને જે સી વોલનટ એને સમુદ્રી અખરોટ અથવા કોમ્બ જેલી, કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. હવે આ સમુદાય જે છે ને એ પહેલાં એના આગળનો જે સમુદાય હતો કોષ્ટાંત્રી એની અંદર આવતો હતો, કારણ કે એના મોટા ભાગના લક્ષણો એને મળતા આવે છે. પરંતુ અમુક એવા લક્ષણો હતા જે એની અંદર મળતા નહોતા આવતા, એના કારણે પછી એને એક અલગ સમુદાય કંકતધરાની અંદર મૂકવામાં આવ્યો. બરાબર છે. પહેલાં એને અલગથી દર્શાવવામાં આવતો નહોતો, બાકી એના મોટા ભાગના લક્ષણો પહેલાં જેવા છે. આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. હવે સૌથી પહેલાં એવું નામ કેમ આપવામાં આવ્યું છે એ હજુ આગળ આવશે. ઓકે, કંકત એટલે કાંકસા. એના શરીર ઉપર જે આપણે જે કંકત હોય કાંકસા, એના જેવી અંદર પક્ષમો જોવા મળે. શું જોવા મળે? પક્ષમો. એને મદદથી એની અંદર એનું મૂવમેન્ટ થાય છે. ઓકે, ચલો. સૌથી પહેલાં તો આ બે નામથી એને ઓળખવામાં આવે. આ બધા દરિયાઈ પ્રાણીઓ છે. કેવા પ્રાણીઓ છે? દરિયાઈ. આગળનો જે સમુદાય હતો એની અંદર અમુક દરિયાઈ હતા ને અમુક મીઠા પાણીમાં રહેતા હતા. જેમ કે હાઇડ્રા એ મીઠા પાણીનું સજીવ છે, બાકીના જે છે એ ખારા પાણીમાં, પણ એમાં હાઇડ્રા. પણ આની અંદર તો સંપૂર્ણપણે દરિયાઈ છે. બરાબર છે. આની અંદર 3 એવા સમુદાય આવશે જે સંપૂર્ણપણે દરિયાઈ છે. ઓકે, ચાલો. તો એની અંદર એક આ કંકતધરા આવે છે, એના સિવાય સામી મેરુદંડી આવશે અને એક શૂળત્વચી સમુદાય. આ 3 એવા સમુદાયના પ્રાણીઓ છે જે મુખ્યત્વે દરિયાઈ છે. કેવા છે? બાકી શું છે? મિક્સ. અમુક મીઠા પાણીમાં પણ હોય, અમુક ખારા પાણીમાં પણ હોય, મિક્સ ટાઈપનું છે. પણ આ 3 એવા છે, એટલે એ તો ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. મુખ્યત્વે દરિયાઈ. ઓકે, ચાલો. બીજું એની જે સમમિતિ છે. ઓકે, તો સમમિતિ જે છે એ પહેલાં જેવી જ છે. બરાબર. એટલે પહેલાંમાં કેવી સમમિતિ હતી? અરીય સમમિતિ. એટલે સમમિતિને હવે પછી વારંવાર આપણે ડિસ્કસ નહીં કર્યું. બરાબર છે. ગમે તે અક્ષમાંથી એના સરખા ભાગ થઈ શકતા હોય એટલે અરીય સમમિતિ કહેવાય. શું કહેવાય? અરીય સમમિતિ. ઓકે, પછી આ જે છે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. ઓકે, એટલે 2 ગર્ભીય સ્તરો જોવા મળે, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. અંતઃગર્ભસ્તર. મધ્ય ગર્ભસ્તર ના હોય, એના બદલે મધ્ય શ્લેષ્મ સ્તર હોય. આગળના સમુદાય હતા એ પણ કેવા હતા? કોષ્ટાંત્રી. એ પણ દ્વિગર્ભસ્તરી. ઓકે, તો એનું આ લક્ષણ પણ એને મળતું આવે છે, આ લક્ષણ પણ એને જ મળતું આવે છે. ઓકે, ચલો. પછી આયોજનની વાત કરવામાં આવે તો પેશી સ્તરીય આયોજન છે. કેવું આયોજન જોવા મળે છે? પેશી સ્તરીય. ઓકે, એટલે આની અંદર આ સજીવ તો બહુકોષી છે. કોષોમાંથી પેશી સુધીની રચના જોવા મળે છે. પછી એવું નથી કે પેશીમાંથી અંગ પણ બને છે, એવું આની અંદર છે નહીં. ઓકે, તો આ લક્ષણ પણ પેલાને જ મળતું આવે છે. તો મોટાભાગના લક્ષણો એને સમાન છે. ઓકે, ચાલો. હવે એના ઉપર જે કંકતની તકતીઓ હોય, પ્લેટ હોય, એટલા માટે એને કંકતધરા ઓકે એવા નામથી ઓળખવામાં આવ્યું છે. ધારો કે અહીંયા આપણે એક પ્રાણી છે એની આકૃતિ ડ્રો કરીને સમજાવીએ. ઓકે, જેમ કે સી વોલનટ. આપણે જે નટ હોય, બરાબર, જેમ કે અખરોટ આધારે કે આ રીતના એ ગોળાકાર રચના છે દડા જેવી. ઓકે, એની અંદર આ એક એનું મુખ છે
આ એનું શું છે? મુખ. મુખ જ હોય, મળદ્વાર હોતો નથી. પહેલામાં પણ એવું જ હતું, એમાં એક જ મુખ હતું, મળદ્વાર ક્યાંય હતું નહીં. હાઇડ્રામાં આપણે આગળ સમુદાયમાં જોયું એની અંદર. ઓકે, ચાલો. બીજું કે એના શરીર ઉપર 8 પ્લેટ હોય, તકતીઓ હોય. શું હોય? ઓકે, જેના બાહ્ય હરોળમાં 8 તકતીઓ પ્લેટ જોવા મળે. ઓકે, કેટલી હોય? 8. ધારો કે આ બોડી રચના છે. ઓકે, એની અંદર ધારો કે આ કોઈ એક પ્લેટ છે, ધારો કે આ બીજી પ્લેટ, 3, 4 પ્લેટ. ફોર એક્ઝામ્પલ આ બાજુ તો 4 પ્લેટ પેલી બાજુ હશે. ઓકે, તો એના શરીરની જે ખાસ કરીને 8 બાહ્ય હરોળ માં તમને શું જોવા મળશે? કંકત તકતીઓ. હવે તકતીઓ તો થઈ, પણ કંકત તકતીઓ કઈ રીતના કહેવાય એ પણ જોવા જેવું છે. હવે દેખો, આ તો તકતીઓ થઈ, 8 પ્લેટ. પ્લેટ એટલે તકતી. 4 આ બાજુ છે, 4 પાછળની. જે આપણે દર્શન આપણે કોઈ 3D દર્શાવતા નથી. હવે એના ઉપર આપણે જે કાંકસા હોય એના જેવી રચના જોવા મળે આ રીતે. એકચ્યુઅલી પક્ષમાં છે. એકચ્યુઅલી શું છે? પક્ષ. બુકની અંદર કદાચ તમને આ વસ્તુ ના દેખાતી હોય, પણ એની અંદર આ રચના જોવા મળશે. ઓકે, આ રીતે એની અંદર રચના જોવા. અને એની અંદર તમે જોશો પ્લુરોબ્રાંકિયાના સ્ટ્રક્ચર જે છે, આ બે મોટી કસાઓ જે રચના, કસાઓ તો ના જ કહેવાય, આર્યા જે છે આ પક્ષમો છે. આ શું છે? બરાબર. અને આ બધી કંકત તકતીઓ કહેવાય. બરાબર. હવે પેલા સમુદાયમાં જેમ આપણે શું હતું, સૂત્રિકાઓ હતી ને, હાઇડ્રામાં ને એમાં, બરાબર, જેલીફિશ પણ એમાં બધી સૂત્રિકાઓ. એમ આની અંદર પણ આ શું છે? આ સૂત્રિકાઓ છે. શું છે? આ બે સૂત્રિકાઓ જોવા મળે છે. ઓકે, પણ આની અંદર ડંખ કોષો નહીં હોય. આની અંદર શું નહીં હોય? પહેલાની અંદર તમે જોયું હતું, ખાસ એની એક મેઇન કેરેક્ટર તો એ જ હતું, ડંખ કોષોની હાજરી. બરાબર. જે સિનિડિયોબ્લાસ્ટ કહેવાય એ એની અંદર જોવા મળતા, જે અમુક ઝેરનો સ્રાવ કરતા કોષ્ટાંત્રીમાં, એ વસ્તુ આની અંદર નથી. એટલે આ એક એવું કેરેક્ટર છે જે એના કરતાં અલગ એને પાડે છે. એટલે પહેલાં એ સમુદાયમાં પહેલાંમાં ભેગું આવતું, પણ જે સિનિડિયોબ્લાસ્ટ હોય, બરાબર, કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ હોય, બરાબર, તો એની અંદર એ લક્ષણ તો હોવું ફરજિયાત છે, પણ એની અંદર એ લક્ષણ હોતું નથી. ડંખ કોષોની હાજરી, સૂત્રિકાઓ છે, બરાબર છે, તો એના કારણે એને અલગ મૂકવામાં આવેલું છે. તો આ એક લક્ષણ હોઈ શકે છે. ઓકે, ચાલો. આ સૂત્રાંગો છે. અને આ પક્ષમાં જે છે એ શામાં મદદ કરશે? જે અહીંયા તમને દેખાય છે, હલનચલન. આ એવું મોટું પ્રાણી છે નોર્મલી, કે નોર્મલી પેરામિશિયમ જે એક કોષી છે એ પક્ષમોની મદદથી આ મૂવમેન્ટ કરતું હોય, બરાબર છે, એ નોર્મલ લેવલ. પણ આટલું મોટું પ્રાણી હોવા છતાં પક્ષમો જે છે એની મદદથી જે મૂવમેન્ટ કરતું હોય, તો આ એકલું એવું પ્રાણી છે. એટલે કે આ કંકતધારા સમુદાયનું પ્રાણી છે. તો બુકની અંદર જે ડાયાગ્રામ છે ને, આની અંદર તમારે સહેજ પણ કન્ફ્યુઝન થવાનું નથી. એની અંદર પ્લુરોબ્રાંકિયા જે છે એનું ઉદાહરણ આપેલું છે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. તો જે કંકત તકતીઓ છે એ એકચ્યુઅલી શેમાં મદદ કરે? આપણે અહીંયા જ લખી દીધું, હલન ચલનમાં. આ કંકત તકતીઓ શેમાં? મૂવમેન્ટની અંદર મદદ કરશે. એટલી વસ્તુ તમારે આની અંદર પહેલાં ધ્યાનમાં રાખો. ઓકે, હવે આની અંદર
કોઈ પાચન માર્ગ જે છે એવું તો હોતું નથી, બરાબર. આની અંદર મુખ હોય છે, મળદ્વાર ગેરહાજર હોય છે. અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. શું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. ઓકે, ચલો, એ એની એક ખાસિયત છે. બીજું, ખોરાક જે છે એનું પાચન બહિર્કોષીય રીતે પણ થાય ને અંતઃકોષીય રીતે પણ થાય. આ લક્ષણ પણ પેલાને જ મળતા હોય છે, બહિર્કોષીય અથવા તો અંતઃકોષીય પાચન. બહિર્કોષીયનો મતલબ શું થાય કે ભાઈ ખોરાક જે છે એ પહેલાં બહાર પાચન થાય ને પછી કોષની અંદર દાખલ થાય, બરાબર. તો એને બહિર્કોષીય. અંતઃકોષીય એટલે જે ખોરાક જે છે એ પહેલાં કોષની અંદર દાખલ થાય પછી એનું પાચન થાય તેને અંતઃકોષીય કહેવાય. શું કહેવાય? જેમ કે આપણી અંદર જ વાત કરીએ, આપણી અંદર પહેલાં ખોરાક પાચન માર્ગમાં જાય, ત્યાં પાચન થાય, પાચિત ખોરાક પછી કોષમાં દાખલ થાય. તો આવા પ્રકારનું પાચન આપણી અંદર પણ શું કહેવાય? બહિર્કોષીય પાચન કહેવાય. શું કહેવામાં આવશે? બહિર્કોષીય પાચન. ઓકે, તો આ એક ખાસિયત પણ પહેલાંને જ મળતી આવે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ કે આનો એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર જે છે બાયોલ્યુમિનન્સ, જૈવ પ્રદીપ્યતા. આ એનું એક અગત્યનું લક્ષણ છે. એટલે એ રાત્રે ચમકે, જેમ આગિયા ચમકે ને, આગિયો આની અંદર ના આવે, પણ તમને એક એનું ઉદાહરણ આપું છું કે આર્યો જે છે સમુદ્રની અંદર તમે જાઓ તો એક રાત્રિ દરમિયાન એ ચળકાટ ધરાવશે, ચમકવાની એની કેપેબિલિટી હોય, એટલે જૈવ પ્રદીપ્યતા કહેવાય. શું કહેવાય? ઓકે, આવું લક્ષણ બીજા કોઈની અંદર હોતું નથી. તો આ યુનિક લક્ષણ છે, બાકી કરતાં એને અલગ કરે છે. ઓકે, પછી બીજું લક્ષણની વાત કરીએ કે આની અંદર લિંગ ભેદ નથી. લિંગ ભેદનો મતલબ શું કે નર પ્રાણી કે માદા પ્રાણી એવું તમે કહી શકો નહીં. એટલા માટે એને ઉભયલિંગી કહી શકો અથવા તો દ્વિલિંગી પ્રાણી આપણે કહેવો પડે. ઓકે, લિંગ ભેદ નથી. પછી ફલન. ઓકે, ખાસ કરીને ફલન જે છે બાહ્ય ફલન થાય. કેવું ફલન થાય? બાહ્ય ફલન. બાહ્ય ફલન એટલે પાણીના માધ્યમ. મોટે ભાગે જે બાહ્ય ફલન થતો હોય તેનો વિકાસ કેવો થાય? પરોક્ષ વિકાસ કહેવાય. કેવો વિકાસ કહેવાય? પરોક્ષ વિકાસ. ઓકે, હવે બે રીતનો વિકાસ થતો હોય, બરાબર. હવે સૌથી પહેલાં આપણે ફલનનો મતલબ બાહ્ય ફલન એટલે હવે દેખો કે જે પણ નર પ્રાણી નોર્મલી જે આ પ્રાણીઓ છે એના અંડકોષો અને શુક્રકોષો પાણીના માધ્યમમાં મુક્ત કરે, ફલન પાણીમાં જ થાય એટલે બાહ્ય ફલન કહેવાય. શું કહેવાય? બાહ્ય ફલન. પછી જે ફલન બાદ યુગ્મનજમાંથી જે નવું પ્રાણી બને એ સીધું જ એના જેવું દેખાય નહીં, એ અમુક અવસ્થામાંથી પસાર થાય પછી પુખ્ત પ્રાણી જેવું દેખાય, એટલે એનો વિકાસ કેવો કહેવાય? પરોક્ષ. ઓકે, તો એની અંદર ડિંબ અવસ્થાઓ હોય. શું અવસ્થાઓ હોય? ડિંબ અવસ્થાઓ. આપણે જોયું હતું, બરાબર, કે સછિદ્રની અંદર બે ડિંબ અવસ્થાઓ હતી. કોઈની અંદર એમ્ફીબ્લાસ્ટુલા હતી, અમુકની અંદર પેરેન્કાઇમ્યુલા. ઓકે, પછી આપણે આની અંદર જોયું કોષ્ટાંત્રીની અંદર. ઓકે, એમાં પ્લેન્યુલા ડિંબ જોયો. કયો જોયો ડિંબ? પ્લેન્યુલા ડિંબ. તો એ બધાની અંદર પણ પરોક્ષ વિકાસ હોય ત્યારે જ ડિંબ અવસ્થા જોવા મળે. એટલું તો તમારે મગજની અંદર નાખી દેવાનું. ઓકે, ચલો, તો પરોક્ષ વિકાસ. અને હવે આનું ઉદાહરણ આજે આપણે ડાયાગ્રામ દોર્યો છે, પ્લુરોબ્રાંકિયા. કયું ઉદાહરણ છે? આજે છે. ઓકે, અને બીજું એનું ઉદાહરણ છે ટીનોપ્લેના. આ ઉદાહરણો તમારે ઓકે. કંકત ધરા જે છે એને ઇંગ્લિશમાં ટીનોફોરા પણ કહેવામાં આવે છે. ઓકે, એને ઇંગ્લિશમાં ટીનોફોરા સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો પહેલાંની અંદર જ આવતું હતું, બરાબર, પણ અમુક જે કારણોસર એમાં ખાસ કરીને એની અંદર જે ડંખ કોષો જે સિનિડિયોબ્લાસ્ટ હતા એ એની અંદર હોતા નથી, બરાબર છે.
એક મેઇનના કારણે એને અલગ કરવામાં આવે. અને બીજું પહેલાંમાં કંઈ બાયોલ્યુમિનસ નહોતું, આની અંદર બાયોલ્યુમિનસની કેપેસિટી છે. ઓકે, તો આ સમુદાયની અંદર તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો જે નવા નવા કેરેક્ટર જે દરેક સમુદાયમાં હોય એમાં વધારે ધ્યાન. હવે આપણે એના પછીનો સમુદાય જે છે પૃથુકૃમિ વિશે જોઈએ. પૃથુકૃમિ, ઓકે, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લેટી હેલ્મિન્થસ. ઓકે, સૌથી પહેલાં દરેક સમુદાયનું જે નામ છે બરાબર, પૃથુકૃમિને બીજું ચપટાકૃમિ પણ કહેવાય. શું કહેવામાં આવે? ચપટાકૃમિ. ઓકે, હવે શા માટે એવું નામ આપવામાં આવ્યું? કારણ કે આ સમુદાયના જે પ્રાણીઓ છે પૃષ્ઠ અને વક્ષ બાજુએ સપાટ હોય, ચપટા હોય. બરાબર, ધારો કે આ ડસ્ટર છે, આ એની પૃષ્ઠ બાજુ છે એકદમ સપાટ છે, આ એની વક્ષ બાજુ છે એકદમ સપાટ છે, તો એને શું કહેવાય? ચપટાકૃમિ. એનું સૌથી પહેલું કારણ છે કે એને ચપટાકૃમિ પૃષ્ઠ અને વક્ષ, પૃષ્ઠ એટલે પાછળનો ભાગ, વક્ષ એટલે આગળનો. ઓકે, એ બાજુએ કેવા હોય? ચપટા હોય, સપાટ હોય, એટલા માટે એને એ નામથી ઓળખવામાં આવે છે. ઓકે, હવે સૌથી પહેલાં એના થોડાક ઉદાહરણ જોઈ લઈએ કે આની અંદર કયા સજીવોનો સમાવેશ થાય છે, એટલે તમને થોડો આઈડિયા વધારે આવે. ઓકે, એની અંદર એક છે પ્લેનેરિયા. કયું ઉદાહરણ છે? પ્લેનેરિયા. પ્લેનેરિયા વિશે આપણે અત્યાર સુધી થોડું તમે આઈડિયા હશે કે આમાં સાચી પુનઃસર્જન ક્ષમતા છે, ટ્રુ રીજનરેશન કેપેબિલિટી છે, એ તમને કદાચ ખ્યાલ હશે. ઓકે, પ્લેનેરિયા છે એ તમારે ખાસ આના ઉદાહરણમાં ધ્યાનમાં રાખવાનું. એના સિવાય પટ્ટીકૃમિ છે, બરાબર છે, જેને ટેપ વોર્મ કહેવાય. શું કહેવાય? ટેપ વોર્મ. એનું સાયન્ટિફિક નેમ છે ટીનિયા. શું છે? ટીનિયા. એ એનું થોડું સાયન્ટિફિક નેમ છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, પછી યકૃત કૃમિ, લીવર ફ્લગ કહેવાય એને. શું કહેવાય? લીવર ફ્લગ. એને ફેસિયોલા કહેવાય. શું કહેવામાં આવે? ફેસિયોલા. ઓકે, નોર્મલ એને શીપ લીવર ફ્લગ પણ કહેવાય, કારણ કે જે ઘેટાની અંદર એના યકૃતની અંદર આનો વસવાટ થાય એટલા માટે એને એ નામથી આપવામાં આવ્યું છે. એ પણ આપણે જોઈશું, પણ આના બેઝિક તમારે ઉદાહરણ આટલા ખાલી ધ્યાનમાં રાખવાના. ઓકે, હવે આ જે છે ઘણીવાર પર્ણ જેવા દેખાય, પર્ણ જેવા આકારના, એટલે કે પ્લેનેરિયા જે છે એવું દેખાય, એનો આકાર એવો હોય. ઓકે, અમુક ઘણીવાર પટ્ટી આકારના પણ જોવા મળે. બીજું, શરીર જે છે એની અંદર સાચી ખંડતા ગેરહાજર હોય. સાચી ખંડતા ગેરહાજર હોય એટલે ખંડતા કોને? શરીર હોય, બરાબર, એની અંદર આ રીતના ખંડોયુક્ત વિભાજિત થાય તો ખંડતા કહેવાય. પણ આની અંદર એવું કોઈ પ્રોપર શરીર ખંડોયુક્ત વિભાજન થયું હોય એવું ક્યાંય જોવા મળતું નથી. ઓકે, ચાલો. બીજું, ધારો કે આપણે એક સિમ્પલ અત્યારે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. આ જે છે યકૃત પ્લેનેરિયાનો ડાયાગ્રામ, આપણે લીવર ફ્લગનો. ઓકે, તો તમે જોશો કે આ ડાયાગ્રામ ભલે ગમે તે, પણ તમારે એક ધ્યાનમાં કે તમે આ પ્રાણીઓને જોતા એમ કહી શકો છો કે આ એનો અગ્ર ભાગ છે ને આ એનો પૃષ્ઠ ભાગ. તો અહીંયા તમને જોશો આંખો જેવી રચના જોવા મળશે, અહીંયા શીર્ષ જેવી રચના જોવા મળે છે. આગળના પ્રાણીઓમાં તમને પ્રોપર ખ્યાલ જ નહોતો આવતો કે એનો શીર્ષ ભાગ ક્યાંથી ચાલુ થાય છે, એનો પાછળનો ભાગ ક્યાંથી ચાલુ થાય, એ પ્રોપર ખ્યાલ આવતો નહોતો. ઓકે, તો અહીંયા સિફિલાઇઝેશન, શીર્ષ જેવી રચના બને છે. શીર્ષ જેવી રચના
આપણે એને કહી શકીએ કે ભાઈ એનો અગ્ર ભાગ છે, આ એનો પૃષ્ઠ પાછળનો ભાગ છે. ઓકે, એટલે એ અહીંયાથી શરૂ થાય. આગળના સમુદાયમાં આપણને ક્યાંય ખ્યાલ આવતો નથી, એટલે આપણે ઓળખી શકાય કે ભાઈ આગળનો ભાગ છે. ઓકે, ચલો. મોટા ભાગના પ્રાણીઓ જે છે અહીંયા અંતઃપરોપજીવી છે. કેવા છે? અંતઃપરોપજીવી. પરોપજીવી તો છે જ, એટલે બીજા જીવંત સજીવો ઉપર આધાર રાખે અને પરોપજીવી જ કહેવાય. ઓકે, અંત એટલે કોઈના શરીરની અંદર રહી અને એમાંથી ખોરાક મેળવે તો શું કહેવાય? અંતઃપરોપજીવી. ઓકે, એમાં મોટે ભાગે જે મનુષ્ય અને બીજા પ્રાણીઓ જે છે એની અંદર એ વસવાટ કરી શકે છે. અમુક મનુષ્યની અંદર પણ જોવા મળે છે. અમુક પ્રાણીઓ જેમ કે શીપ લીવર ફ્લગ જે છે, યકૃત કૃમિ, બરાબર, એ જે ઘેટા હોય એના યકૃતની અંદર જોવા મળે. અમુક પછી આ જે છે આની અમુક અવસ્થાઓ જે ખાસ કરીને મોલ્યુસ્કન્સ જે છે, બરાબર, એની અંદર મૃદુકાય પ્રાણીઓ એના સ્નેલ જે છે એની અંદર પણ જોવા મળતી. ઓકે, એટલે અંતઃપરોપજીવી છે. કેવા છે? અંતઃપરોપજીવી. ઓકે, એ આગળ આવશે કે કયા કયા પ્રાણીઓ કોની અંદર છે. ઓકે, જેમ કે આપણે અમુક અહીંયા ઉદાહરણ તો લખી દીધા છે. એની અંદર એક ખાસ કે પ્લેનેરિયા જે છે એ મુક્તજીવી છે. કેવું છે? મુક્તજીવી. ઓકે, પ્લેનેરિયા કેવું છે? મુક્તજીવી. એટલે કોઈના ઉપર આધાર રાખતો નથી કે બીજા જીવંત સજીવ. બાકીના જે આપણે અહીંયા લખ્યા પટ્ટીકૃમિ છે, યકૃત કૃમિ છે, બીજા જીવંત સજીવો ઉપર ખોરાક માટે આધાર રાખે. એમના વગર એમનું જીવન ચાલે નહીં. ઓકે, તો સંપૂર્ણપણે તો આ બધા છે નહીં. બધા પ્રાણીઓ કંઈ અંતઃપરોપજીવીમાં જ આવતા હોય એવું છે? આમાં અપવાદ છે પ્લેનેરિયા. કોણ છે? પ્લેનેરિયા. ઓકે, આનું થોડું વૈજ્ઞાનિક નામ પણ અહીંયા લખી દઈએ કે ટીનિયા સોલિયમ. ઓકે, આનું નામ ફેસિયોલા હિપેટિકા. ફેસિયોલા હિપેટિકા એ યકૃત કૃમિનું સાયન્ટિફિક નેમ છે. ઓકે, હિપેટ જે છે એ યકૃતને લગતું છે. કોને લગતું છે? એટલા માટે એનું એ નામ આપવામાં આવ્યું છે. ઓકે, પછી આને જે યોર્ક ટેપવોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બીજા પણ અહીંયા ઉદાહરણ છે. તો પ્લેનેરિયા અહીંયા મુક્તજીવી થઈ ગયું. કેવું થઈ ગયું? ઓકે, હવે નોર્મલી જે પ્રાણીઓ બીજા સજીવમાંથી ખોરાક લેતા હોય તો મોટે ભાગે એમાં પાચન તંત્રની ગેરહાજરી હોય. કેવી હોય? પાચન તંત્રની ગેરહાજરી. ઓકે, તો આની અંદર મુખ હાજર હોય પરંતુ મળદ્વાર શું હોય? ગેરહાજર. પણ એની એક ખાસિયત એવી છે, એ મુખ દ્વારા ખોરાક લેતો નથી. એ મુખ દ્વારા ખોરાક લેતો નથી. એના માટે સ્પેશિયલી જે રચનાઓ હોય, અંકુશો અને ચૂસકો જોવા મળે. એના શરીર ઉપર શું જોવા મળે? અંકુશો અથવા તો ચૂસકો, જે યજમાનમાંથી પોષક દ્રવ્યોનું શું કરે? શોષણ કરે. શું કરે? ઓકે, યજમાનના શરીરમાં હોય ત્યાંથી એના શરીર ઉપર આ રીતના, ધારો કે આ રિવાજ છે તો અહીંયા ધારો કે આ ચૂસક છે, તો યજમાનમાંથી ડાયરેક્ટ એ ખોરાક ગ્રહણ કરશે. એટલે એમાંથી ડાયરેક્ટ પોષક દ્રવ્યો લે, રેડીમેડ, બરાબર. એટલે અંદર જઈને પાચન કરવાની પણ જરૂર નહીં. ઓકે, મુખનું અહીંયા કામ જ નથી. મુખ દ્વારા એ ખોરાક લેતો નથી. ખાલી જે નકામા દ્રવ્યો છે એનો નિકાલ મુખ દ્વારા કરશે. કોના દ્વારા કરશે? મુખ દ્વારા. પણ એનો પાચન માર્ગ તો કેવું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. કેવું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય નહીં. ઓકે, કારણ કે મુખ દ્વાર હોય ને મળ દ્વાર ના હોય તો એવો પાચન માર્ગ શું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. ઓકે, હવે આપણે થોડા બીજા લક્ષણો તરફ જઈએ, 1 by 1.
તો એટલા માટે આની અંદર કોઈ પાચન તંત્ર જેવું જોવા મળતું કંઈ જરૂર જ નહીં ને, બરાબર છે. ખાલી ખોટા એનો વિકાસ ની કોઈ અહીંયા જરૂરિયાત ઊભી થતી નથી. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ સમમિતિ. તો સમમિતિ જે છે દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે. અત્યાર સુધી ક્યાંય દ્વિપાર્શ્વ સમમિતિ આવી હતી? ના. ઓકે, અહીંયાથી દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કોઈ પણ એક લંબ અક્ષે બે એના સરખા ભાગ થાય એવી સમમિતિને શું કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ. આ એક એની ખાસિયત હશે. ઓકે, ચાલો અત્યાર સુધી તો કઈ સમમિતિ આવી હતી? આગળ તો તમને ખ્યાલ હશે, આપણે ખાસ કરીને સછિદ્રમાં તો કોઈ સમમિતિ જ નથી. પછી આવી કોષ્ટાંતરી, એમાં અરીય સમમિતિ. ખાલી એક સમુદ્ર ફૂલ હતો એમાં દ્વિઅરીય સમમિતિની વાત કરી હતી. ઓકે, બાકી તો અરીય. પછી આપણે કંકતધરા જોઈ, એમાં પણ અરીય સમમિતિ જ હતી. કેવી હતી? અરીય. અહીંયા હવે કઈ સમમિતિ આવી છે? દ્વિપાર્શ્વ સમમિતિ. ઓકે, ચાલો હવે બીજી એની એક અગત્યની ખાસિયતની આપણે વાત કરીએ કે આની અંદર અંગ સ્તરીય આયોજન હોય. આયોજન કેવું છે? અત્યાર સુધી પેશી સ્તરીય આયોજનમાં આપણે રમતા હતા. ઓકે, હવે થોડું મોડિફિકેશન કે સૌ પ્રથમ અંગ સ્તરીય આયોજન કોની અંદર જોવા મળે? તો ભાઈ તમારે લખી દેવાનું કે પૃથુકૃમિ. સૌ પ્રથમ દ્વિપાર્શ્વ સમમિતિની શરૂઆત ક્યાંથી થઈ? પૃથુકૃમિ. એટલે કે અહીંયા જે છે પેશી ભેગું થઈને અંગ બનાવે. શું બનાવે? અંગ. એટલે એને કહેવાય અંગ સ્તરીય. તો જેમ જેમ સમુદાય આગળ વધે તો સ્વાભાવિક છે એની અંદર મોડિફિકેશન થવાનું, એમાં જટિલતા વધવાની. ઓકે, તો અંગ સ્તરીય આયોજન. ઓકે, અહીંયાથી એની શરૂઆત થઈ. હવે આપણે આગળ તો વાત કરતી હતી કે શરીર સપાટી જે છે એના ઉપર ખોરાક ગ્રહણ કરવા માટે જે અંકુશો અને ચૂસક જોવા મળશે એ આપણે વાત કરતી હતી. હવે બીજું અને ઇમ્પોર્ટન્ટ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. કેવા પ્રાણીઓ છે? અત્યાર સુધી આગળના જેટલા પણ પ્રાણીઓ ભણ્યા એ બધા દ્વિગર્ભસ્તરી હતા. તો સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કયા આવ્યા? આમ તો બીજા ઘણા બધા છે. સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની શરૂઆત અહીંયા થઈ. એટલે એની અંદર ગર્ભી અવસ્થામાં 3 સ્તરો હોય: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભ સ્તર. ઓકે, દરેક ગર્ભસ્તરમાંથી શરીરના અલગ અલગ અંગની રચના થાય. ઓકે, તો જ્યાંથી ત્રિગર્ભસ્તરીની શરૂઆત થઈ છે ત્યાં ક્યાંક ને ક્યાંક દ્વિપાર્શ્વ સમમિતિ છે. ઓકે, બીજું એના જે શરીર સપાટી જે છે એના ઉપર એક સ્તરીય અધિચ્છદ સ્તર છે. એક સ્તરીય અધિચ્છદ સ્તર છે. ઓકે, અને અહીંયા થોડું સ્નાયુ જેવી રચના અહીંયા ચાલુ થાય છે. મસલ્સ બનવાની શરૂઆત થાય. અત્યાર સુધી કોઈ સમુદાયમાં કોઈ મસલ્સ કે એવું કશું હતું નહીં. જેલી, કોમ્બ જેલીમાં તો આખું જેલી જેવી રચના હતી. ઓકે, ચાલો તો અહીંયાથી આપણે એટલું શીખવાનું. હવે વાત કરીએ ઉત્સર્જન તંત્રની. ચાલો, ઉત્સર્જન તંત્ર કોને કહેવાય? શરીરમાંથી જે નકામા દ્રવ્યો હોય એને બહાર નીકાળવાની પ્રોસેસ જે કરે છે એને કહેવાય ઉત્સર્જન તંત્ર. ઓકે, તો અત્યાર સુધી આપણે જે જોયું કે ભાઈ સછિદ્રમાં, ઓકે, તો એની અંદર તો શું શરીર સપાટી દ્વારા નકામા દ્રવ્યોનો નિકાલ થતો હતો અને એમોનિયા ત્યાગી હતા. કયા ત્યાગી હતા? એમોનિયા ત્યાગી. પછી આ બધા પ્રાણીઓ જોયા, બરાબર, કંકતધરા હોય કે કોષ્ટાંતરી, દંશકો જે કહેવાય, એની અંદર પણ શરીર સપાટી દ્વારા જ નકામા પદાર્થોનો નિકાલ થતો હતો. એ પણ એમોનિયા ત્યાગી જ હતા. ઓકે, અને આ પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્ર માટે સ્પેશિયલ એવા કોષો હોય જેને નિવાપ કોષો કહેવાય. શું કહેવાય? નિવાપ કોષો. એટલે ક્યાંક ને ક્યાંક ઉત્સર્જન માટેના કાર્ય કરતા કોષોની શરૂઆત પણ આ સમુદાયથી થાય છે, જેને ફ્લેમ સેલ કહેવાય. શું કહેવાય? ફ્લેમ સેલ.
પ્રઉત્સર્ગિકા પણ કહેવાય. બીજા કયા નામે ઓળખવામાં આવે? પ્રઉત્સર્ગિકા. તો આ એક યુનિક કેરેક્ટર છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આ બધા પ્રાણીઓ કેવા હોય? એમોનિયા ત્યાગી હોય. એટલે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોનો નિકાલ કરે? એમોનિયાનો. કોનો ત્યાગ કરે? એમોનિયા. ઓકે. હવે મોટે ભાગે એમોનિયા ત્યાગી પ્રાણીઓ એ જ હોય જે પાણીમાં રહેતા હોય. કારણ કે એમોનિયાને શરીરમાંથી બહાર ઠલવવા મોટા અમાઉન્ટમાં પાણીની જરૂર પડે. અને એ કોણ કરી શકે? જે પાણીમાં રહેતા હોય એ સજીવો જ. બાકીનાનું કોઈનું કામ છે નહીં. હવે આપણે એમોનિયા સ્વરૂપે નકામા દ્રવ્ય નિકાલ કરી શકીએ? ના. બરાબર. આપણે પાણીનો જથ્થો પણ લિમિટેડ હોય તો આપણે એવું થઈ શકે નહીં. તો અત્યાર સુધી જે પણ પ્રાણીઓ આવ્યા છે એમોનિયા ત્યાગી આવ્યા છે. કયા આવ્યા છે? એમોનિયા ત્યાગી. ઓકે. આ નિવાપ કોષો કોની અંદર મદદ કરે? તો આપણે વાત કરી, એક તો ઉત્સર્જનમાં મદદ કરે, તો કે ભાઈ એમોનિયા, અને બીજું આશ્રુતિ નિયમન. હવે આ વળી શું છે? આશ્રુતિ નિયમન. ઓકે. ઓસ્મોરેગ્યુલેશન કહેવાય એને. શું કહેવાય? ઓસ્મોરેગ્યુલેશન. આ એક શબ્દ તમારા માટે નવો હશે, પણ શું છે? એકદમ ઇઝી છે. દરેક સજીવ જે છે એ પોતાના શરીરની અંદર પાણી અને આયન્સો એને સાચવવાનો ટ્રાય કરે. હવે આપણી અંદર ધારો કે 70થી 75% પાણી છે બોડીની અંદર. ઓકે. હવે એનું પ્રમાણ ઘટી જાય શું થાય? બોડી ડિહાઇડ્રેટ થઈ જાય. શું થઈ જાય? ઓકે. આપણા બ્લડની અંદર પણ 92% પાણી છે, એ ઘટી જાય તો શું થાય? તો તમે વિચારી શકો છો કે પાણી અને જે આયન્સ છે એને બોડીમાં મેન્ટેન કરવા પડે. એ ઘટી જાય અથવા વધી જાય તો એ ચાલે નહીં. એને કહેવાય આશ્રુતિ નિયમન. શું કહેવાય? આશ્રુતિ નિયમન. ઓકે. તો શરીરમાં પાણી અને આયનોની જાળવણી કરવાની પ્રોસેસને શું કહેવાય? આશ્રુતિ નિયમન કહેવાય. શું કહેવાય? આશ્રુતિ નિયમન. તો એ બધું કામ કોણ કરશે? નિવાપ કોષો કરશે. ઓકે. ચલો. પછી શરીરની અંદર કંઈ પરિવહન તંત્ર એવું કશું હોતું નથી. અવિકસિત છે. કેવું છે? અવિકસિત. પછી શ્વસન તંત્રમાં શું હોય? તો એવું કંઈ આની અંદર ફેફસા કે એવું કશું હોતું નથી. તો મોટે ભાગે શરીર સપાટી દ્વારા વાયુઓની અવર જવર કરશે. બોડી સરફેસ દ્વારા જ બધી જે આપણા બોડી સરફેસ દ્વારા O2 CO2 અવર જવર થાય? ના થાય. આપણે તો સ્પેશિયલ રેસ્પિરેટરી સિસ્ટમ છે. આમની અંદર એવું કશું છે કારણ કે અંગ સ્તરીય આયોજન છે. અંગતંત્રીય આયોજન અહીંયા છે નહીં. ઓકે. તો એ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ઓકે. ચલો. હવે આપણે ઉત્સર્જન તંત્રની વાત કરી, ચેતાતંત્રની થોડી વાત કરીએ. બરાબર છે. ઓકે. તો ચેતાતંત્ર જે છે એમાં જે ધારો કે શીર્ષ છે, બરાબર છે, એમાંથી 2 પાર્શ્વ બાજુએ આવી રીતના ચેતાઓ નીકળે છે, બરાબર, શરીરમાં, અને એ બંને એકબીજા સાથે કેવી હોય? જોડાયેલી છે. એટલે તમે જોશો ચેતાતંત્રમાં તમને આમ સીડી જેવી રચનાઓ મળશે. ઓકે. હવે સૌ પ્રથમ ચેતાતંત્રની શરૂઆત ક્યાંથી થઈ? બરાબર. ચેતાતંત્ર જ ના કે પણ સેન્સેશનની વાત છે તો એ કોષ્ટાંત્રીથી થઈ. ક્યાંથી થઈ એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો જે કોષ્ટાંત્રી હતા એમાં નવ નેટ એટલે ચેતાજાળ જોવા મળે. ચેતાકોષોનું જાળું. ચેતાકોષો શું કરે? સંવેદનાઓ ગ્રહણ કરે. શું કરે? સંવેદનાઓ ગ્રહણ કરે. આમાં પણ આ જે ચેતાઓ જે છે ભેગી થઈને આ રીતના સીડી જેવી રચના બને છે. અહીંયા એક શીર્ષ જે છે બ્રેઇન જેવી રચના બને, બરાબર છે, અને એમાંથી આ ચેતાઓ નીકળે છે ને એ પણ એકબીજા સાથે સંકળાયેલી છે. ઓકે. પણ પ્રિમિટિવ ટાઈપનું છે ચેતાતંત્ર, એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ આની અંદર હોતું નથી. ઓકે. પછી પાચન માર્ગની આપણે વાત કરી જ દીધી.
અપૂર્ણ પાચન માર્ગ હોય. કેવું હોય? અપૂર્ણ પાચન. મુખ દ્વાર હોય, મળ દ્વાર ના હોય. પણ ખોરાક તો પેલા ચૂસકો હોય એના દ્વારા જ શોષણ કરે. બરાબર? એટલે પાચન માર્ગ પણ એટલો સુવિકસિત હોતો નથી. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, જે પરોપજીવી સજીવો હોય એમાં પાચન માર્ગ એટલો સુવિકસિત હશે નહીં. એટલું તો તમારે ખાસ મગજની અંદર રાખવાનું. ઓકે. કારણ કે રેડીમેડ ડાયજેસ્ટેડ ફૂડ જ લેવાનો પહેલાં બીજામાંથી. ઓકે. અમુક છે જે પરોપજીવી નથી, એની અંદર આપણે વાત કરી હતી, કઈ? પ્લેનેરિયા. ઓકે. ચાલો હવે આપણે થોડા આગળ જોઈએ, પ્રજનનની વાત કરી દઈએ. અને આપણે એક જે છે થોડું ડિટેલમાં પણ જોવાનું છે. હવે બુકની અંદર પણ એટલું જ આપેલું છે, પણ આપણે દરેક વસ્તુ જે છે એને થોડું સિમ્પ્લિફાય કરી અને તમને લોંગ ટર્મ યાદ રહે, તમારે ગોખવું ના પડે એ રીતે આપણે કોન્સેપ્ટ વાઇઝ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે. જેથી કરીને તમારે કોઈ પણ વસ્તુ ગોખવી ના પડે, દરેક સમુદાયની કમ્પેરિઝન કરવામાં સરળતા રહે. ઓકે. હવે આપણે જોઈ લઈએ પ્રજનન, કે આની અંદર પ્રજનન કઈ રીતે થાય છે. ઓકે. અત્યાર સુધી બીજા બધા પ્રાણીઓમાં આગળના પણ તમારે પ્રજનનની કમ્પેરિઝન માઇન્ડમાં રાખવાની. ઓકે. સૌથી પહેલાં પ્રજનનની વાત કરવામાં આવે તો આ પ્રાણીઓ જે છે એ લિંગ ભેદ ધરાવતા નથી. એટલે તમે એવું ના કહી શકો કે આ નર પ્લેનેરિયા છે ને આ માદા પ્લેનેરિયા છે, એવું હોતું નથી. એક જ જે પ્રાણી હોય એ અંડકોષ પણ ઉત્પન્ન કરી શકે છે અને શુક્રકોષ પણ ઉત્પન્ન કરી શકે, પણ મોટે ભાગે એના જ અંડકોષનું ફલન એના જ શુક્રકોષ વડે થતું નથી. બરાબર? એ બીજા જે સજીવ હોય એના દ્વારાથી જ થશે. ઓકે. એટલે આપણે નોર્મલી આને એવા પ્રાણીઓને શું કહીએ? ઉભયલિંગી પ્રાણીઓ કહીએ. શું કહીએ? ઉભયલિંગી પ્રાણીઓ. ઓકે. ચાલો બીજું, અંતઃફલન થાય. ઓકે. અંતઃફલનનો મતલબ કે જે પણ શુક્રકોષ છે માદા પ્રાણીની અંદર દાખલ થશે ને એની અંદર રહેલા અંડકોષ વડે એનું ફલન થશે. તો માદા શરીરની અંદર થાય ફલન તો એને અંતઃફલન કહેવાય. શું કહેવાય? અંતઃફલન. ઓકે. હવે આની અંદર વિકાસ જે છે એ પરોક્ષ છે. કેવો છે? પરોક્ષ. અને જીવનમાં ઘણા બધા ડિંબ જોવા મળે છે. ડાયરેક્ટ ડેવલપમેન્ટ નથી, ઇનડાયરેક્ટ છે. કેવો છે? ઇનડાયરેક્ટ. ઓકે. બીજું, અમુક પ્રાણીઓમાં સાચી પુનઃસર્જન ક્ષમતા જોવા મળે છે, જેમ કે પ્લેનેરિયા. હવે પુનઃસર્જન ક્ષમતાનો મતલબ શું? ધારો કે આ પ્લેનેરિયા પ્રાણી છે, ધારો કે આનો ટુકડા થયા અહીંયા 3, તો દરેક ખૂટતો ભાગ જે છે, ધારો કે આ તૂટેલો ભાગ છે, આ 2 ભાગનો ગ્રોથ કરી દેશે. એટલે એને શું કહેવાય? રીજનરેશન કેપેબિલિટી. આને તમે ઇમોર્ટલ એનિમલ પણ કહી શકો છો. કેવા એનિમલ કહી શકો? ઇમોર્ટલ. ઓકે. એટલે એ પ્રાણીઓ જે છે અમર કહેવાય. કેવા કહેવાય? આ જ વસ્તુ આની આગળ પણ આવી ગયેલી છે આપણે સછિદ્રની અંદર. કોની અંદર? સછિદ્રની અંદર. બરાબર? હાઇડ્રા છે, જે પોરીફેરન્સ છે, એ પણ બધા કેવા હતા? રીજનરેશનવાળા હતા. તો જે બધા લોઅર ઓર્ગેનિઝમ છે મોટે ભાગે પુનઃસર્જન ક્ષમતાની કેપેબિલિટી એમની અંદર રહેલી છે. જેમ જેમ આગળ વધશું એટલે આ કેપેબિલિટી રહેશે. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કહેવાય. તો ધારો કે આના જેટલા પણ ભાગ તૂટે છે એમાંથી નવું પ્રાણી બની જાય. આ ધારો કે આ ભાગ તૂટી ગયો, બરાબર? તૂટેલો, તો આમાંથી આ 2 ભાગ બની જશે. પણ આપણે હવે થોડુંક લીવર ફ્લગ જે છે એના ઉપરથી થોડુંક જોઈએ કે શીપ લીવર ફ્લગની વાત કરીએ. ઓકે. યકૃત કૃમિનું જીવન કઈ રીતના ચાલે છે એનો થોડો આઈડિયા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે. કે આ જે યકૃત કૃમિ છે, જે ઘેટા હોય એના યકૃતની અંદર જાય છે અને એના યકૃતને ડિસ્ટ્રોય કરી દે છે. ઓકે. નોર્મલી એ જે છે એને વનસ્પતિમાંથી મળતો હોય છે. હવે એ આખી સાયકલ કઈ રીતના ચાલે છે એ આપણે જોઈએ. બરાબર? ઓકે. ઓકે. ધારો કે અહીંયા
ધારો કે યકૃત કૃમિ છે. શું છે? યકૃત કૃમિ. ઓકે. હવે જ્યારે એમની અંદર ફલનની પ્રક્રિયા થાય, બરાબર, એટલે યુગ્મનજ બનશે. શું બનશે? યુગ્મનજ. યુગ્મનજનો વિકાસ થઈ અને ડિંબ અવસ્થા બને. કઈ અવસ્થા બને? કારણ કે વિકાસ, તો સૌથી પહેલો ડિંબ બને મીરાસિડિયમ ડિંબ. કયો ડિંબ બને? મીરાસિડિયમ. ઓકે. મીરાસિડિયમ ડિંબ હોય એમાંથી સ્પાયરોસિસ્ટ બને. શું બને? સ્પાયરોસિસ્ટ. હવે આ ડિંબ જે છે એ મોલ્યુસ્કન્સ હોય, સ્નેલ, એની અંદર દાખલ થાય. મૃદુકાય પ્રાણીઓ હોય, આપણે ગોકળગાય નહીં કહેતા, એના શરીરની અંદર દાખલ થાય. કોણ? મીરાસિડિયમ ડિંબ છે એ. ઓકે. જે યકૃત કૃમિના ફલન દ્વારા બનેલું હોય છે. પછી એ મીરાસિડિયમ સ્પાયરોસિસ્ટમાં ફેરવાય. શામાં ફેરવાય? ઓકે. સ્પાયરોસિસ્ટ જે છે એ રેડિયા નામના લાર્વાની અંદર ફેરવાય. ઓકે. રેડિયા જે છે એ સર્કેડિયા નામના ડિંબની અંદર ફેરવાય. શામાં ફેરવાય? સર્કેડિયા. અને સર્કેડિયા જે છે ફરી એક ડિંબમાં ફેરવાય. ઓકે. જે મેટા સર્કેડિયા, આ મેરા સર્કેડિયા કહેવાય. મેરા સર્કેડિયા. અને મેરા સર્કેડિયા જે છે એ વનસ્પતિમાં આવે. શેમાં આવે? વનસ્પતિ. ઓકે. અને વનસ્પતિ જે આ પશુઓ જે છે, ખાસ કરીને ઘેટા, એ ખાય છે, એટલે એ ડિંબ એની અંદર જાય. કોની અંદર જાય? એની અંદર જાય. મેરા સર્કેડિયા. ઓકે. તો દેખો, જીવનની અંદર કેટલા બધા ડિંબ આવ્યા, એટલે એનો વિકાસ જે છે, બરાબર, યકૃત કૃમિ એ પ્રાણીઓ, ઘેટાની અંદર પણ ચાલે છે. જીવનનો અમુક તબક્કા મૃદુકાય પ્રાણીઓ છે, ગોકળગાય, એની અંદર પણ ચાલે છે. આ બાજુ વનસ્પતિઓમાં પણ આવે છે. એટલે યજમાન પણ બદલાતા રહે છે અને લાર્વા જે છે એ પણ બદલાતા રહે છે. એનો વિકાસ કેવો કહેવાય? પરોક્ષ કહેવાય. કેવો વિકાસ કહેવાય? પરોક્ષ વિકાસ કહેવાય. સિમ્પલ છે. કોઈ પણ યકૃત કૃમિ છે, ફલનની પ્રક્રિયા થાય, ફલન થાય એટલે ડિંબ બનવાનું. સૌથી પહેલાં મીરાસિડિયમ ડિંબ બને. એ મીરાસિડિયમ ડિંબ જે છે એ આની અંદર જાય. કોની અંદર? સ્નેલની અંદર જાય. ઓકે. એ એની અંદર જાય ને પછી જ આગળ પ્રોસેસ વધે, નહીં તો વધે નહીં. એ પણ થાય. પછી એ સ્પાયરોસિસ્ટમાં ફેરવાય. સ્પાયરોસિસ્ટ રેડિયા નામના ડિંબની ફેરવાય. એ સર્કેડિયા લાર્વામાં ફેરવાય. સર્કેડિયા જે છે વનસ્પતિમાં દાખલ થઈ મેરા સર્કેડિયામાં ફેરવાય. અને મેરા સર્કેડિયા જે છે એ વનસ્પતિમાંથી એ લાર્વા જે છે એ ઘેટાની અંદર જાય, તો પછી એનું યકૃત ડેમેજ થશે અને ડિસ્ટ્રોય થશે. એટલે પરોપજીવી કહેવાય. કહેવાય પણ શરીરની અંદર જઈને કહેવાય, એટલે અંતઃપરોપજીવી તરીકે ઓળખવામાં આવશે. ઓકે. તો આ અમુક બેઝિક કેરેક્ટર છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૂત્રકૃમિ, પૃથુકૃમિ તો જોઈ લીધું, સૂત્રકૃમિ સમુદાય વિશે જોઈશું. ઓકે. થેન્ક યુ.